નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા ઘરના સ્માર્ટ મીટરના બિલની ગણતરી કઈ રીતે થાય છે અને બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે છે, તો ચાલો જાણીએ। જનરલી આપણા ઘરનું લાઇટ બિલ 2 મહિને આવતું હોય છે, પણ જો આપણા ઘરે સ્માર્ટ મીટર લાગેલ હોય તો તેનું બિલ દર મહિને આવતું હોય છે। તો આ વિડીયોમાં આપણે જાણશું કે ઘરના સ્માર્ટ મીટરના બિલની ગણતરી કઈ રીતે થાય છે અને તમારે જાણવું હોય કે 2 મહિને આવતા નોર્મલ મીટરના બિલની ગણતરી કઈ રીતે થાય છે, તો તેના માટેનો વિડીયો અમે ઓલરેડી બનાવેલ છે અમારી ચેનલમાં જીબી ગુરુમાં, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો। હવે ઘરના લાઇટ બિલમાં 2 કેટેગરી હોય છે, એક આરજીપીયુ અને આરજીપીઆર, જેમાં આરજીપીયુ એટલે રેસિડેન્શિયલ જનરલ પર્પઝ અર્બન એટલે કે શહેરમાં આરજીપીયુ કેટેગરી હોય છે અને બીજી છે આરજીપીઆર એટલે કે રેસિડેન્શિયલ જનરલ પર્પઝ રૂરલ એટલે કે ગામડામાં આરજીપીઆર કેટેગરી હોય છે। તો ચાલો, મારી પાસે એક સ્માર્ટ મીટરનું બિલ છે તો તે હું ઓપન કરી લઉં છું। તો એક સ્માર્ટ મીટરનું બિલ છે, તો ચાલો જાણીએ કે હવે તેની ગણતરી કઈ રીતે થાય છે। હવે લાઇટ બિલની ગણતરી તમારે યુનિટના વપરાશ ઉપર થાય છે અને તમારે યુનિટ કેડબ્લ્યુએસમાં મેજર થાય છે। હવે તમારે જાણવું હોય કે તમારા મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા, તો તેના માટેનો વિડીયો પણ અમે બનાવેલ છે અમારી ચેનલની અંદર, જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તે વિડીયો પર તમે જોઈ લેજો। હવે બિલમાં અહીં તમારે યુનિટ આપેલ છે, જેમાં પહેલા છે કરંટ રીડિંગ એટલે કે હાલના રીડિંગ, જે તમારા મીટરમાં જ્યારે બિલ બનશે ત્યારે જેટલા રીડિંગ હશે તે તમારા કરંટ રીડિંગની અંદર આવશે, અથવા તો જો ઓનલાઈન રીડિંગ ના આવતા હોય તો મીટર રીડર આવે અને જે રીડિંગ લેશે તે તમારા કરંટ રીડિંગની અંદર આવશે। અને નીચે છે પાસ્ટ રીડિંગ, જેમાં તમારા ગયા મહિને જ્યારે બિલ બન્યું હશે તેમાં જે કરંટ રીડિંગમાં હશે તે આ બિલમાં તમારા પાસ્ટ રીડિંગ તરીકે આવશે। અને પછી અહીં નીચે છે કન્ઝપ્શન, જે તમારો 1 મહિનાનો વપરાશ કહેવાય છે અને તેના ઉપર બિલની ગણતરી થશે, જેમાં કરંટ રીડિંગ માઇનસ પાસ્ટ રીડિંગ કરશો એટલે તમારું કન્ઝપ્શન આવશે, જે તમારો 1 મહિનાનો વપરાશ કહેવાશે અને તેના ઉપર તમારા લાઇટ બિલની ગણતરી થશે। તો હવે આ બાજુ જમણી બાજુ આવી જઈએ, જ્યાં તમારો બિલનો લોડ લખેલ હશે, તમારી કેટેગરી લખેલ હશે અને બિલમાં લાગતા અલગ અલગ ચાર્જીસ હશે। તો હવે તમારે જાણવું હોય કે બિલમાં અલગ અલગ કેટલા ચાર્જ લાગે છે અને તે ચાર્જનો સ્લેબ શું છે, તો તેના માટેનો વિડીયો પણ અમે બનાવેલ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તે વિડીયો પર તમે જોઈ લેજો। તો હવે આ બિલ આરજીપીયુ કેટેગરીનું છે, તો તેની સ્લેબ વાઇઝ ગણતરી કઈ રીતે થાય છે તે ચાલો જાણી લઈએ આપણે। તો હવે સૌપ્રથમ અહીં છે ફિક્સ ચાર્જ, તો ચાલો જાણી લઈએ કે ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે। તો ફિક્સ ચાર્જની ગણતરી તમારા લોડ મુજબ થાય છે, જેનો સ્લેબ તમે અહીં સ્ક્રીન ઉપર દેખાય છે, જે આરજીપીયુ અને આરજીપીઆર બંને કેટેગરીમાં સરખો જ હોય છે, જે લોડ મુજબ હોય છે। તો હવે બિલમાં અહીં લોડ આપેલ છે 1 કેડબલ્યુ એટલે ફિક્સ ચાર્જ થશે 15 રૂપિયા। તમે અહીં સ્લેબમાં જોઈ શકો છો 0.5 થી 2 કેડબલ્યુ સુધીનું કનેક્શન હોય તો મહિને 15 રૂપિયા છે અને 2 મહિને 30 રૂપિયા છે। તો આપણો લોડ છે 1 કેડબલ્યુ એટલે મહિને બિલ આવે છે આપણે એટલે 15 રૂપિયા ફિક્સ ચાર્જ થાય છે। તો આ રીતે તમારા ફિક્સ ચાર્જની ગણતરી થશે। પછી છે એનર્જી ચાર્જ, તો ચાલો જાણી લઈએ કે એનર્જી ચાર્જનો ગણતરી કઈ રીતે થાય છે સ્લેબ વાઇઝ। તો આરજીપીયુ અને આરજીપીઆર બંને કેટેગરીમાં એનર્જી ચાર્જનો સ્લેબ અલગ અલગ હોય છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે આરજીપીયુ કેટેગરીનો એનર્જી ચાર્જનો સ્લેબ છે। તો ચાલો હવે એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી લઈએ। તેના માટે મારી પાસે એક ટેબલ છે, તે ઓપન કરી લઉં છું। તો આ છે એનર્જી ચાર્જની ગણતરી માટેનું ટેબલ, જેમાં હું તમને બતાવીશ કે કઈ રીતે એનર્જી ચાર્જના સ્લેબ વાઇઝ ગણતરી થાય છે। તો આ છે 1 મહિને બિલ બનતું હોય તો તેના માટેનું એનર્જી ચાર્જ માટેનું ટેબલ, અને જો તમારું 2 મહિને બિલ બનતું હોય તો અહીં બાજુમાં મારી પાસે છે, તો આ છે 2 મહિના માટેની ગણતરી માટેનું ટેબલ। તો જનરલી આપણે સ્માર્ટ મીટરમાં 1 મહિને બિલ બનતું હોય તો આપણે આ ટેબલને યુઝ કરવાનું રહેશે કે 1 મહિના માટે એનર્જી ચાર્જની ગણતરી સ્લેબ વાઇઝ। તો આપણા બિલમાં કેટલા યુનિટ છે, તો 113 યુનિટ, તો અહીં દાખલ કરી લઈએ 113 યુનિટ। હવે આપણે 1 મહિને બિલ આવે છે એટલે પહેલા 50 યુનિટ માટે છે 3.05 પૈસા પ્રતિ યુનિટ, એટલે આપણે હવે અહીં 50 યુનિટ દાખલ કરવાના રહેશે, તો અહીં 50 યુનિટ દાખલ કરી લઈએ। એટલે હવે 50 ગુણ્યા 3.05 કરશો એટલે અહીં તમારો જવાબ આવશે 152.50। હવે કેટલા યુનિટ બાકી રહ્યા, તો 113 હતા, તેમાંથી 50 યુનિટની ગણતરી થઈ ગઈ છે, તો 63 યુનિટ બાકી છે, જે 63 યુનિટ તમે અહીં જોઈ શકો છો। તો હવે પછીના 50 યુનિટ માટે છે 3.50 પૈસા પર યુનિટ, તો હવે ફરી પાછા અહીં 50 યુનિટ દાખલ કરો એટલે હવે 50 ગુણ્યા 3.50 કરશો એટલે તમારો જવાબ આવશે 175 રૂપિયા। હવે કેટલા યુનિટ બાકી રહ્યા, તો 63 હતા, તેમાંથી 50 યુનિટની ગણતરી થઈ ગઈ છે એટલે હવે 13 યુનિટ બાકી છે, તો અહીં તમે જોઈ શકો છો 13 યુનિટ। તો હવે પછીના 150 યુનિટ સુધી પર યુનિટ છે 4.15 પૈસા। તો હવે બાકી જેટલા યુનિટ રહેતા હોય તે તમારે અહીં દાખલ કરવાના રહેશે, તો આપણી પાસે 13 યુનિટ છે, તો અહીં દાખલ કરી લઈએ 13 યુનિટ। તો 13 ગુણ્યા 4.15 કરશો એટલે 53.95 આવશે। તો હવે બાકી કેટલા યુનિટ રહ્યા, તો 0। તો હવે આગળના સ્લેબ સુધી તમારે જવાની જરૂર નથી, કેમ કે ટોટલ યુનિટ અહીંયા તમારે આવી ગયા છે 50 પ્લસ 50 પ્લસ 13 એટલે 113 યુનિટ, અને તેનો એનર્જી ચાર્જ છે 152.50 પ્લસ 175 પ્લસ 53.95 કરશો એટલે તમારો એનર્જી ચાર્જ આવશે, તો ટોટલ એનર્જી ચાર્જ આવશે 381.45, જે તમારા બિલમાં આપેલ છે।
તો તમે અહીં જોઈ શકો છો બિલમાં પણ આપેલ છે 381.45. તો આ રીતે તમારા એનર્જી ચાર્જની ગણતરી થશે. હવે માની લ્યો કે તમારે અહીંયા યુનિટ વધુ છે તો તેની ગણતરી કઈ રીતે થશે તે આપણે જોઈ લઈએ એક વખત. તો હવે જોઈ લઈએ કે 300 યુનિટ માટેની ગણતરી કઈ રીતે થશે. તો અહીં 300 યુનિટ દાખલ કરી લઈએ. હવે પ્રથમ 50 યુનિટ માટે તો અહીં 50 દાખલ કરો. પછીના 50 યુનિટ માટે તો અહીં 50 યુનિટ દાખલ કરો. હવે પછીના 150 યુનિટ માટે તો અહીં 150 દાખલ કરો યુનિટ. તો હવે અહીં આપણા 250 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 250 પછીના યુનિટનો ભાવ છે 5.20. તો હવે બાકી રહેતા યુનિટ અહીં દાખલ કરો. બાકી રહેતા યુનિટ છે 50. તો અહીં 50 યુનિટ દાખલ કરો. તો આ રીતે તમારો ટોટલ આવી ગયો છે 300 યુનિટનો અને 300 યુનિટની એનર્જી ચાર્જ અહીંયા આવી ગયો છે. તો આ રીતે તમારા સ્માર્ટ મીટરને એનર્જી ચાર્જની સ્લેબ વાઇઝ ગણતરી થાય છે. હવે તમારે માત્ર લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી અને આ રીતે ગણતરી જાણવી હોય તો તેના માટેની અમે એક એપ બનાવેલ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તે એપનું નામ પણ તમને લાસ્ટમાં જણાવીશ. તો પૂરો વિડીયો જોતા રહેજો. તો ચાલો હવે આપણે ફરી પાછા બિલ ઉપર વહી જઈએ આપણા. તો હવે પછી છે ફ્યુલ ચાર્જ. તો ચાલો જાણી લઈએ કે ફ્યુલ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે. હવે ફ્યુલ ચાર્જ છે તે થોડા ટાઈમે બદલાતો હોય છે, જેમાં દર 3 મહિને ફ્યુલ ચાર્જની રકમ બદલાય છે અથવા તો જે હોય તે સેમ જ રહે છે. તો હવે તમારા બિલમાં અહીં લખેલા જ હોય છે કે હાલમાં ફ્યુલ ચાર્જ કેટલો છે. તો અહીં લખેલ છે @2.3. એટલે હાલમાં તમારો ફ્યુલ ચાર્જ છે 2.30 પૈસા પર યુનિટ. એટલે પ્રતિ યુનિટ તમને 2.30 પૈસા પર યુનિટ લાગશે. તો હવે આપણા બિલમાં છે 113 યુનિટ. તો 113 ગુણ્યા 2.30 કરશો એટલે ફ્યુલ ચાર્જની રકમ આવશે 259.90. જે અહીં બિલમાં પણ આપેલ છે 259.90. તો આ રીતે તમારા ફ્યુલ ચાર્જની ગણતરી થશે. હવે પછી છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એટલે કે વિદ્યુત શુલ્ક. તો ચાલો જાણી લઈએ કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની ગણતરી કઈ રીતે થાય છે. હવે વિદ્યુત શુલ્ક બિલની કેટેગરી વાઇઝ અલગ હોય છે. હવે આરજીપીયુ કેટેગરીમાં 15% હોય છે અને આરજીપીઆઈમાં 7.5% હોય છે. તો આ રીતે કેટેગરી વાઇઝ અલગ હોય છે વિદ્યુત શુલ્કની રકમ. હવે તમારે કેટલો વિદ્યુત શુલ્ક લાગે છે તેના માટે અહીં બિલમાં જ લખેલ હોય છે. અહીં લખેલ છે @15%. એટલે કે તમારે બિલમાં 15% લાગે છે વિદ્યુત શુલ્ક. તો ચાલો જાણી લઈએ કે તેની ગણતરી કઈ રીતે થાય છે. હવે વિદ્યુત શુલ્કની ગણતરી તમારા ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જના ટોટલ ઉપર થાય છે. તો હવે ફિક્સ ચાર્જ છે 15 રૂપિયા, એનર્જી ચાર્જ છે 381.45 રૂપિયા અને ફ્યુલ ચાર્જ છે 259.90 રૂપિયા. એટલે ત્રણેયનો ટોટલ કરવાનો રહેશે તમારે. એટલે ત્રણેયનો ટોટલ કરશો એટલે જવાબ આવશે 656.35. હવે તેને તમારે ગુણ્યા 15 કરવાના રહેશે એટલે જવાબ આવશે 9845.25. હવે તેને ડિવાઈડ બાય 100 કરશો એટલે તમારે ઈડી ની રકમ આવી જશે જે છે 98.45. તો આ રીતે તમે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એટલે કે વિદ્યુત શુલ્કની ગણતરી કરી શકશો. હવે બધાનો સરવાળો કરશો એટલે તમારે 113 યુનિટની બિલની ગણતરી આવી જશે, જેમાં ફિક્સ ચાર્જ છે 15 રૂપિયા, એનર્જી ચાર્જ છે 381.45 રૂપિયા અને ફ્યુલ ચાર્જ છે 259.90 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે 98.45. ચારેયનો સરવાળો કરશો એટલે 754.80 આવશે, જે અહીં ટોટલ ની અંદર આપેલ છે 754.80. તો આ હતી તમારા સ્માર્ટ મીટરના આરજીપીયુ કેટેગરીની બિલની ગણતરી. તો હવે આરજીપીઆર એટલે કે ગામડાના બિલની ગણતરી પણ આ જ રીતે થશે. તેમાં એનર્જી ચાર્જનો સ્લેબ અલગ હોય છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આરજીપીઆર કેટેગરીનો સ્લેબ છે. તો ચાલો હું તમને જણાવી દઉં ટેબલમાં કે તેમાં એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થશે આરજીપીઆરમાં. તો ચાલો આપણે ટેબલ ઉપર વહ્યા જઈએ. તો આ છે આરજીપીઆર કેટેગરી માટેનું ટેબલ. તો ચાલો આપણે જોઈ લઈએ કે 113 યુનિટ આરજીપીઆર કેટેગરીમાં તેના એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થશે. તો અહીં દાખલ કરી લઈએ 113 યુનિટ. તો હવે આરજીપીઆર કેટેગરીમાં પહેલા 50 યુનિટ માટે ભાવ છે 2.65. તો અહીં 50 યુનિટ દાખલ કરી લઈએ. હવે પછીના 50 યુનિટ માટે છે 3.10 પૈસા પર યુનિટ. તો પછીના 50 યુનિટ દાખલ કરી લઈએ અને પછીના 150 યુનિટ માટે છે 3.75. હવે આપણા યુનિટ બાકી છે 13. તો અહીંયા 13 યુનિટ દાખલ કરી લઈએ. તો આ રીતે આરજીપીઆર કેટેગરીમાં 113 યુનિટ માટેનો એનર્જી ચાર્જ થશે 636.25. તો આ રીતે આરજીપીઆર કેટેગરીમાં એનર્જી ચાર્જના સ્લેબની ગણતરી થાય છે. આરજીપીઆર કેટેગરીમાં સ્લેબ થોડો નીચો હોય છે એટલે ડિફરન્ટ આવે છે. આરજીપીયુમાં સ્લેબ થોડો હાઈ હોય છે. તો આ રીતે તમારા ઘરના બિલની ગણતરી થાય છે. જો આ ગણતરીમાં તમને કંઈ પણ સમજાણું ના હોય અથવા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડાયરેક્ટ તમે મેસેજ કરીને પણ મને પૂછી શકો છો. તો હવે તમારે માત્ર લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરી અને બિલની ગણતરી કરવી હોય તો તેના માટે અમારી એપ છે પ્લે સ્ટોરની અંદર અને અમારી વેબસાઇટ છે gbguru.in. તેની અંદર પણ તમને બિલ કેલ્ક્યુલેશન માટે આપેલ છે. તો ચાલો હવે જાણી લઈએ સૌપ્રથમ વેબસાઇટ ઉપરથી કઈ રીતે તમે બિલ કેલ્ક્યુલેશન કરી શકશો. તો તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. હવે અહીં ટાઈપ કરો GBguru. એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in. તેના ઉપર જાઓ. હવે અહીં બિલ કેલ્ક્યુલેશન માટેની લિંક આપેલ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેટર. તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ ખુલી જશે જ્યાં તમને કેટેગરી આપેલ છે અલગ જે પણ કેટેગરીનું તમારે બિલ કેલ્ક્યુલેશન કરવું હોય તેના ઉપર ક્લિક કરો. તો હવે આરજીપીયુ કેટેગરી ઉપર આપણે ક્લિક કરી લઈએ.
તો આ રીતે RGPU કેટેગરી માટેનું બિલ કેલ્ક્યુલેશન ખુલી જશે. તો હવે તમારે લોડ દાખલ કરવાનો રહેશે, તમારો કેટલો લોડ છે એ રીતે તે તમે બિલમાંથી જોઈને અહીં દાખલ કરી લેજો. હવે તમારી યુનિટનો વપરાશ દાખલ કરવાનો રહેશે. આપણે 113 યુનિટ હતા. હવે તમારો ફ્યુલ ચાર્જ અહીં આપેલા જ છે. જે પણ નવો ફ્યુલ ચાર્જ હશે તે અહીં આપેલા છે. હવે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે આર યુ BPL કન્ઝ્યુમર, યસ ઓર નો. હવે તમારે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના પર્સન્ટેજ સિલેક્ટ કરવાના રહેશે. 15% આપણે સિલેક્ટ કરી લઈએ. હવે 2 મહિને બિલ કેલ્ક્યુલેશન થાય છે કે 1 મહિને તે સિલેક્ટ કરવાનું રહેશે. આપણે 1 મંથ સિલેક્ટ કરી લઈએ. પછી અહીં નીચે બટન આપેલ છે કેલ્ક્યુલેટ બિલ, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે તમારા બિલની ગણતરી આવી જશે. જ્યાં તમને બતાવે છે ફિક્સ ચાર્જ કેટલો છે, તમારો એનર્જી ચાર્જ કેટલો છે, તમારો ફ્યુલ ચાર્જ કેટલો છે અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી કેટલી છે. તો આ રીતે તમે અમારી વેબસાઇટ ઉપર જઈને પણ બિલ કેલ્ક્યુલેશન કરી શકશો. અને હવે બિલની ગણતરી માટે અમારી એન્ડ્રોઇડ એપ પણ આપેલ છે, જે અહીં આપેલ છે લિંક ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન. જેના વડે પર તમે બિલની ગણતરી કરી શકશો. જે તમારા મોબાઈલની અંદર તમે ઇન્સ્ટોલ કરી અને માત્ર તમારે લોડ અને યુનિટ દાખલ કરવાના રહેશે. તમારા બિલની ગણતરી જોઈ શકશો. જે રીતે આપણે અહીં ગણતરી જોઈ તે જ રીતે મોબાઈલની અંદર પણ ગણતરી થશે. તો બિલ કેલ્ક્યુલેશન માટેના એપની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને આ વેબસાઇટની લિંક પર ડિસ્ક્રિપ્શનની અંદર આપે છે. તો ત્યાંથી તમે એપ ડાઉનલોડ કરી અને તમારું બિલ કેલ્ક્યુલેશન કરી શકશો અને અમારી વેબસાઇટની વિઝિટ કરી અને એ પર તમારે બિલ કેલ્ક્યુલેશન કરી શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા GB રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઇબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત લ્યો. થેન્ક યુ.